ધોરણ 9 ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે વાર્ષિક પરીક્ષાની હિન્દીની બ્લુપ્રિન્ટ આપેલી છે એ જોવાના છે. 80 માર્ક્સનું આ પેપર છે. એ પેપરમાં કઈ રીતના પૂછાવાનું એ જોઈ લે. તો પહેલાં આપણને ગદ્ય વિભાગ પૂછે એના 20 માર્ક્સ, પદ્ય વિભાગ પૂછે એના 20 માર્ક્સ, વ્યાકરણ વિભાગ પૂછે એના 22 માર્ક્સ અને લેખન વિભાગ પૂછે એના 18 માર્ક્સ. એમ ટોટલ 80 માર્ક્સનું આ પેપર રહેવાનું છે. સૌપ્રથમ આપણે બ્લુપ્રિન્ટ જોઈ લઈશું એટલે શું પૂછાવાનું અને ત્યાર પછી એક સેમ્પલ પેપર પર જોઈશું. વિભાગ એ આપણા માટે 20 માર્ક્સનો છે. કઈ રીતના? તો પહેલો એક પ્રશ્ન છે, નિમ્નલિખિત રિક્ત સ્થાનો की पूर्ति એટલે કે 2 ખાલી જગ્યા પૂછે એના કેટલા માર્ક્સ છે? 2. સહી વિકલ્પ ચૂનકર નિમ્નલિખિત વિધાન પૂર્ણ કરે એટલે વિધાન પૂર્ણ કરવાનું છે એના 2 માર્ક્સ છે. આપણે જે છે છેલ્લે પેપર જોઈ લે એટલે પેપરમાં સમજણ પડી જશે તમને, અત્યારે ખાલી જોઈ લેજો. ત્યાર પછી 3 છે, એમાં એક વાક્યમાં જવાબ આપવાના. એવા કેટલા છે? 4, 5, 6, 7 એના 4 માર્ક્સ. 2-3 વાક્યો મેં ઉત્તર દીજીએ એટલે કે 2-3 વાક્યમાં જવાબ આપવાના છે. એના 2 પ્રશ્નો છે એના કેટલા માર્ક્સ? 4 માર્ક્સ. અને 5-6 વાક્યમાં જવાબ કોઈ પણ એક અને 11 ને 12 એક પ્રશ્ન મેં વિકલ્પ દેના है એટલે આ જે 11 ને 12 છે એમાંથી એકમાં વિકલ્પ આપશે, એમાંથી 2 લખવાના એટલે 8 માર્ક્સ. ત્યાર પછી ગદ્ય બી છે એટલે કે પદ્ય વિભાગ છે. પેલું ગદ્ય હતું, આ શું છે? પદ્ય. એમાં 6 એટલે કે પહેલાં ખાલી જગ્યા, પછી પંક્તિ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે એના 2 માર્ક્સ છે. ત્યાર પછી આ ક્યાંથી પૂછવાની? કંઠસ્થ કાવ્ય 1, 10 અને 20માંથી પૂછવાનું છે. 8 નંબરનો પ્રશ્ન, એક વાક્યમાં જવાબ આપો. એમાં 16, 17, 18 ને 19 એવા 4 પ્રશ્નો એના 4 માર્ક્સ. ત્યાર પછી 2 માર્ક્સવાળા પ્રશ્નો 20 અને 21 એના 4 માર્ક્સ. અને એક મોટો પ્રશ્ન 2 પૂછાશે, એમાં એક 8માં પણ આપશે એના 8 માર્ક્સ. ત્યાર પછી વ્યાકરણ વિભાગ આપણને પૂછાશે. પહેલાં વ્યાકરણ વિભાગમાં મુહાવરે કા અર્થ એમાં 24-25 2 પ્રશ્નો એના 2 માર્ક્સ. એક આપણને કહેવત પૂછે એનો અર્થ આપવાનો 26 ને 27 એના 2 માર્ક્સ. वाक्यों को शुद्ध कीजिए 28 ने 29 एवं 2 प्रश्नों एना 2 मार्क्स. विरोधार्थी शब्द एवं 2 पूछे एना 2 मार्क्स. पर्यायी शब्द એટલે કે સમાનાर्थी शब्द 2 पूछे एना 2 मार्क्स. शब्द समूह માટે શબ્દ એવા 2 પૂછે એના 2 માર્ક્સ. ત્યાર પછી સંધિ છોડવાની ને જોડવાની એના 2 માર્ક્સ. વાક્યો કો ભાવવાચક સંજ્ઞા બનાવીએ એના 2 પ્રશ્ન પૂછે 2 માર્ક્સ. કર્તૃવાચક સંજ્ઞા 2 પ્રશ્નો 2 માર્ક્સ. વિશેષણના 2 પ્રશ્નોના 2 માર્ક્સ અને સમાસના 2 પ્રશ્નોના 2 માર્ક્સ. આ રીતના ટોટલ 1, 2, 3 જોવા જઈએ તો ટોટલ આપણને 9 પોઈન્ટ છે. અને 9 પોઈન્ટના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 ટોટલ 11 પોઈન્ટ છે. અને 11 પોઈન્ટમાં તમે બધામાં જ 2 પ્રશ્નો જોઈ શકો છો એટલે 11 × 22 માર્ક્સનું આ થઈ જશે. જો આપણે જોઈ લે વિભાગ બી કેટલા? સી 22 માર્ક્સનો છે. હવે ડી અને ત્યાર પછી પેપર જોઈએ. ડીની અંદર પહેલાં પરિચ્છેદ પર કર પ્રશ્નોના જવાબ આપવાના 3 છે એના 3 માર્ક્સ છે. નોંધ પરિચ્છેદ લિખના હે એવું કીધેલું છે. અને 23 નંબર છે વિચાર વિસ્તાર છે, એમાં 2 પૂછે એને 8 છે. અહીંયા જો તમે અહીંયા 8 જોઈ શકો, આ 8 છે એટલે એના 3 માર્ક્સ છે. ત્યાર પછી એક કહાની લખવાની છે આપણે અને શીર્ષક આપવાનું છે એના 3 માર્ક્સ છે. કહાની કે મુદ્દો કો લિખના હે. ત્યાર પછી નિમ્નલિખિત અહેવાલ લેખન 2 આપશે, અહેવાલ અથવા પત્ર લખો એના 3 માર્ક્સ. ત્યાર પછી એક નિબંધ પૂછે આપણને અને એવા 3 નિબંધ છે 1, 2 ને 3. 3માંથી કોઈ પણ એક લખવાનો એને કેટલા માર્ક? 6 અને 100 શબ્દોમાં લખવાનું. જો પેપર જોઈ લે એટલે પેપર જોઈ એટલે તમને વધારે આઈડિયા આવશે. આ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જ આપેલું છે. વાર્ષિક પરીક્ષાની સંપૂર્ણ પેપર નમૂનાનું પ્રશ્નપત્ર છે 80 માર્ક્સનું. કેવું એ જોઈ લેજો. જો આપણે પછી વાત કરીએ પ્રમાણે 2 ખાલી જગ્યા અને તમને આ કાઉન્સમાં વિકલ્પ આપવાના છે એમાંથી જ લખવાની છે એના 2 માર્ક્સ છે. ત્યાર પછી આપણને આપેલું છે પૂરા વાક્યમાં લખવાનું. જો અહીંયા આ 3 નંબરનો એક 2 આપણને વિકલ્પો આપેલા છે. આ 3માંથી કોઈ પણ એક લખવાનું એના કેટલા માર્ક્સ છે? 2 માર્ક્સ. એટલે આ 3 નંબર ને 4 નંબર છે એમાંથી પછી આપણે વિકલ્પો શોધીને લખી દેવાના. ત્યાર પછી એક વાક્યમાં જવાબ 1, 2 ને 3 ને 4 પ્રશ્નો છે એના કેટલા માર્ક્સ? 4. 2 વાક્યવાળા જવાબ છે 2-3 વાક્યમાં એના 4 માર્ક્સ છે. અને પછી જે છે જે મોટો પ્રશ્ન પૂછાવાનો આપણને એ 11મો કન્ફર્મ લખવાનો 12ના 8માં 12 અને એના કેટલા માર્ક્સ છે? 8. એ જ રીતના પદ્ય વિભાગ છે, પહેલી 2 ખાલી જગ્યા એના 2 માર્ક્સ. ત્યાર પછી કાવ્ય પૂર્તિ કરવાની અને કાવ્ય પૂર્તિ કઈ કઈ કરવાની છે આપણે ઉપર જોઈ એના 2 માર્ક્સ છે. 1, 2, 3, 4
સવાલ છે એક વાક્યમાં જવાબ એના 4 માર્ક્સ, 2 માર્ક્સવાળા 2 સવાલ એના 4 માર્ક્સ, અને એક મોટો સવાલ કન્ફર્મ લખવાનો અને 23ના અઠવામાં 23 લખો એ બંનેના 4 માર્ક્સ, એટલે 4 ગુણ્યા 2 એટલે 8 માર્ક્સ થઈ જાય. વ્યાકરણ વિભાગમાં શું પૂછાવાનું હોય જોઈ લેજો. પહેલાં મુહાવરા લખે છે એટલે 2 મુહાવરા પૂછાય એના 2 માર્ક્સ. ત્યાર પછી શબ્દ કહાવત છે એનો અર્થ આપવાનો એના 2 માર્ક્સ. ત્યાર પછી વાક્યને શુદ્ધ કરવાનું છે. મેરી આમ સરી હુઈ હે, તો આ જે એને શુદ્ધ કરવા તુમને જૂઠ ક્યું બોલી એટલે ક્યું બોલા એવું આવે એટલે એ પ્રમાણે એને શુદ્ધ કરવાનું છે. અમૃત ને આકાશ એના વિરોધારી શબ્દ છે. ત્યાર પછી પર્યાયવાચી શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછી શબ્દ સમૂહ છે. ત્યાર પછી સંધિ જોડવાની છે અને છોડવાની છે. ત્યાર પછી ભાવવાચક સંજ્ઞા તમારે લખવાની છે એના 2 માર્ક્સ છે. કર્તુવાચક સંજ્ઞા 2 છે એના 2 માર્ક્સ છે. વિશેષણ 2 છે એના 2 માર્ક્સ છે અને સમાસના 2 માર્ક્સ છે. હવે લેખન વિભાગ જે બહુ અગત્યનો, આપણને ફકરો આપશે, આ ફકરામાંથી 3 સવાલના જવાબ પૂછે એના 3 માર્ક્સ. ત્યાર પછી આપણને અહીંયા વિચાર વિસ્તાર આપેલો છે, આ વિચાર વિસ્તાર 2માંથી 1 લખવાનો એના 3 માર્ક્સ છે. ત્યાર પછી આપણને આ મુદ્દાઓ આપેલા છે અને એ મુદ્દામાંથી આપણે યોગ્ય શીર્ષક લખીને કહાની લખવાની છે એના 3 માર્ક્સ. અહેવાલ અને પત્ર એ 2માંથી કોઈ પણ 1 લખવાનો એના 3 માર્ક્સ, અને છેલ્લે 3 નિબંધમાંથી કોઈ પણ 1 નિબંધ આપણને લખવાનો એના 6 માર્ક્સ છે. એટલે આ રીતે આખી હિન્દી તમારે જે છે એ હિન્દીની બ્લુપ્રિન્ટ છે. એટલે હિન્દીમાં કેવી રીતના પૂછાશે એ આપણે જોઈ લીધું. હવે આ પ્રમાણે તમારે તૈયારી કરવાની અને સારા એવા માર્ક્સ મેળવવાના. આભાર.